વિષયમાં એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર વિષયમાં આપણો વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. એક છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેનું બોર્ડ વેઇટેજ 60 માર્ક્સ છે અને બીજો વિભાગ છે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર વિભાગ જેનું બોર્ડ વેઇટેજ એ 40 માર્ક્સનું નોંધાયેલું છે. તો આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગના ચેપ્ટર નંબર 3 એ ડિબેન્ચર વિશેની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 3 વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેનો બોર્ડનો ગુણભાર 6 માર્ક્સ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય કંપની ધારા 2013 વિશે આપણે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ની અંદર અભ્યાસ કર્યો છે, જેની અંદર કંપનીની સ્થાપના વિધિ વિશે આપણે બે તબક્કાઓ વિશે વિગતવાર ભણી ગયા છે. ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈઓ મુજબ ભારત દેશની સરહદોમાં, ભારત દેશની સીમાઓમાં જ્યારે પણ કોઈ નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે એ નવી કંપનીની કાયદા મુજબની એ નિયત અને ચોક્કસ સ્થાપના વિધિ અનુસરવી પડે છે. તો એ સ્થાપના વિધિના બે તબક્કાઓ આપણે જોયા છે, જેમાં કંપનીની સ્થાપના વિધિનો પહેલો તબક્કો એ પૂર્વ તૈયારીનો તબક્કો છે, એટલે કે એને નોંધણી પહેલાનો તબક્કો પણ કહી શકાય છે, અને બીજો તબક્કો જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો ગણાય છે. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો પૂર્ણ થયા બાદ એટલે કે ભારત દેશની અંદર કોઈ પણ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયા પછી એ દરેક જોઈન્ટ સ્ટોક કંપનીને એટલે કે જાહેર કંપનીને લાંબા ગાળા માટે મોટા પાયે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. કંપનીના રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે, કંપની માટે નવી મિલકતોની ખરીદી કરવા માટે, કંપનીના કર્મચારીઓના પગાર ચૂકવવા માટે, કંપની માટે સ્થિર અને કાયમી અને અસ્થિર મિલકતોની ઉપજ માટે એ કોઈ પણ કંપનીને લાંબા ગાળા માટે મોટા પાયે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. અને એ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે કંપની પાસે એ બે વિકલ્પો ઉપલબ્ધ છે. એટલે કે કંપનીને જે લાંબા ગાળા માટે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે એ બે રીતે સંતોષી શકાય છે. એમાં પહેલી રીત છે માલિકીની મૂડી. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર એ કંપનીની માલિકીની મૂડી ગણાય છે. માલિકીની મૂડી એટલા માટે કહેવાય છે કારણ કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની જોગવાઈઓમાં આપણે શીખી ગયા કે એ એક વખત શેર ધારકો પાસેથી ઇક્વિટી શેર સ્વરૂપે નાણાં લીધા બાદ એને પરત કરવા માટેની કોઈ ચિંતા કંપનીને રહેતી નથી. એટલે કે પરત કરવાની કોઈ જ જોગવાઈ એ ભારતીય કંપની ધારા 2013 માં સમય મર્યાદાની લાગુ પડતી નથી. કંપની ઈચ્છે તો અસ્તિત્વ કાળ દરમિયાન પરત કરી શકે, ન ઈચ્છે તો એ ઉછીના અથવા તો શેરના નાણાં એ કંપનીના વિસર્જન સમયે પરત કરવામાં આવે છે. એટલે કે માલિકીની મૂડીમાં મૂડી ઊભી કરવા માટેના બે સાધનો છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરને આપણે સામાન્ય શેર અથવા તો ઓર્ડિનરી શેર તરીકે પણ ઓળખી શકીએ, જ્યારે પ્રેફરન્સ શેરને આપણે પસંદગીના શેર તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે કોઈ પણ કંપની સત્તાવાર શેર મૂડી જેટલા ઇક્વિટી શેર બહાર પાડી દે, સત્તાવાર શેર મૂડી કોને કહેવાય આપણને ખબર છે કે કંપનીના આવેદન પત્રની મૂડીની કલમમાં નોંધાયેલી કુલ મૂડીને સત્તાવાર શેર મૂડી કહેવામાં આવે છે. માની લો કે કોઈ કંપનીની સત્તાવાર શેર મૂડી રૂપિયા 10 કરોડ છે, તો એ કંપની વધુમાં વધુ પોતાના સમગ્ર અસ્તિત્વ કાળ દરમિયાન 10 કરોડ રૂપિયા સુધીના જ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડી શકે છે. એ સત્તાવાર શેર મૂડીની મર્યાદા પૂરી થઈ ગયા બાદ કંપનીના ધંધાના વિકાસ માટે, કંપનીની પ્રગતિ માટે, કંપનીના ઉજ્જવળ ભવિષ્ય માટે કંપનીને જ્યારે વધુ નાણાંની જરૂર હોય તો વધુ નાણાંની જરૂરિયાત સંતોષવાનો બીજો ઓપ્શન છે એ ઉછીની મૂડી દ્વારા એ વધુ નાણાં જાહેર જનતા પાસેથી મેળવી શકે છે અને ઉછીની મૂડી મેળવી અને પોતાની નાણાંની એટલે કે મૂડીની જરૂરિયાતોને સંતોષી શકે છે. ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર, બોન્ડ, સ્ટોક, બેંક લોન એવા ઘણા બધા ઓપ્શન, ઘણા બધા વિકલ્પો કંપની પાસે ઉપલબ્ધ છે. ભારતીય કંપની ધારાની જોગવાઈઓનું શબ્દશઃ અને અક્ષરશઃ પાલન કરી અને કંપની એ ઉછીની મૂડી મેળવી શકે છે. આપણે એમાંથી ઉછીની મૂડી મેળવવાનો સૌપ્રથમ સ્ત્રોત એટલે કે ડિબેન્ચર વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે ડિબેન્ચર વિશે, ડિબેન્ચર કોને કહેવાય એના અર્થ અને પ્રસ્તાવનાથી શરૂ કરી અને ડિબેન્ચરની વ્યાખ્યા, ડિબેન્ચરના જુદા જુદા 4 પ્રકારો, ભારતીય કંપની ધારા મુજબની ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અને છેલ્લે ડિબેન્ચર અને ઇક્વિટી શેર વચ્ચે શું તફાવત છે એ તફાવત સુધીના પોઈન્ટ આ ચેપ્ટરમાં ભણવાના છે. અને ત્યારબાદ
એ આપણે આગળનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા એ ડિબેન્ચરનો અર્થ અથવા તો વ્યાખ્યા. તો જુદા જુદા વાણિજ્ય શાસ્ત્રીઓએ અલગ અલગ ડિબેન્ચરની વ્યાખ્યા આપેલી છે. એમાંથી પહેલી વ્યાખ્યા આપણે ભણવાની છે સર ફ્રાન્સિસ પામરના મતે. સર ફ્રાન્સિસ પામર એ ભારતના ખ્યાતનામ વાણિજ્ય શાસ્ત્રી થઈ ગયા અને સર ફ્રાન્સિસ પામરના મતે કોને કહેવાય ડિબેન્ચર અથવા તો ડિબેન્ચર એટલે શું એની ફ્રાન્સિસ પામરે આપેલી વ્યાખ્યા: ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ બીજું કંઈ જ નથી પરંતુ એક પ્રકારનો દસ્તાવેજ છે જેનું સ્વરૂપ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બીજું કંઈ જ નથી પરંતુ એક પ્રકારનો ડોક્યુમેન્ટ, એક પ્રકારનો દસ્તાવેજ કે જે કંપનીની સામાન્ય મોહર એટલે કે કંપનીના સિક્કા સાથે, કંપનીના લોગો સાથે, કંપનીના સ્ટેમ્પ સાથે એ પ્રિન્ટ થયેલો હોય છે. એ સામાન્ય મોહરથી અંકિત થયેલો એવો દસ્તાવેજ કે જેની અંદરના લખાણથી, જેની અંદરના લખાણ દ્વારા કંપનીએ દેવું ઊભું કરેલું છે એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ ગણાય છે ડિબેન્ચર. એટલે કે કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં લીધેલા છે અને નિશ્ચિત સમય મર્યાદાના અંતે એ નાણાં નિયત વ્યાજ સાથે પરત કરવાના છે. કંપનીનું લોકો પ્રત્યેનું, જાહેર જનતા પ્રત્યેનું દેવું ઊભું થયું છે એ દેવાનો સ્વીકાર કરતો, એક પ્રકારનું દેવું સ્વીકારતો, દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે કે ડિબેન્ચર કે જે સામાન્ય મોહરથી અંકિત થયેલો હોય છે, એટલે કે સામાન્ય મોહર સાથે પ્રિન્ટ થયેલો હોય છે. ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે ડિબેન્ચરના દસ્તાવેજની અંદર સામાન્ય મોહરનું વિશેષ મહત્વ છે. સામાન્ય મોહર વગરનો ડિબેન્ચરનો દસ્તાવેજ કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણાતો નથી, કાયદાની દ્રષ્ટિએ વેલિડ નથી. એટલે કે ડિબેન્ચરના દસ્તાવેજની અંદર બાકીની તમામ વિગતો વિગતવાર દર્શાવેલી હોય પરંતુ જો કંપનીની સામાન્ય મોહર ન હોય તો એ દસ્તાવેજ વેલિડ ગણાય નહીં, કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણાય નહીં. એટલા માટે સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા મુજબ ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર એટલે કે કંપનીના લોગો, કંપનીના નિશાન, એના સ્ટેમ્પ સાથે પ્રિન્ટ થયેલો, અંકિત થયેલો એવો દસ્તાવેજ કે જેમાં કંપની એના દેવાની રકમનો, ઉછીની રકમનો સ્વીકાર કરે છે. બીજી વ્યાખ્યા એ ભારતીય કંપની ધારા 2013 મુજબ આપવામાં આવેલી છે. ભારતના નવા કંપની ધારા અનુસાર આપણે જાણીએ છીએ કે ભારતમાં વર્તમાન સમયમાં ભારતીય કંપની ધારો 2013 અમલમાં છે. 2013 નો કંપની ધારો અસ્તિત્વમાં હોવાથી બીજી વ્યાખ્યા આપણે ભારતીય કંપની ધારા 2013 મુજબની ભણવાની છે. તો ભારતીય કંપની ધારા 2013 મુજબ ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એવો દસ્તાવેજ છે કે જેમાં કંપની ત્રણ બાબતો દર્શાવે છે અથવા તો ત્રણ બાબતોનો સ્વીકાર કરે છે. નંબર 1, ડિબેન્ચરના દસ્તાવેજની અંદર લોકો પાસેથી એટલે કે જાહેર જનતા પાસેથી લીધેલી નિશ્ચિત રકમ દર્શાવેલી હોય છે. બીજું, એ રકમ કેટલા વ્યાજના દરે લીધેલી છે, 6%, 7%, 8%, 10% એ નિશ્ચિત વ્યાજનો દર એમાં દર્શાવેલો હોય છે. અને ત્રીજી બાબત જે ડિબેન્ચરના દસ્તાવેજની અંદર દર્શાવેલી છે એ છે નિયત મુદત પર પછી પરત કરવાની શરત. એટલે કે કોઈ પણ ડિબેન્ચરના દસ્તાવેજની અંદર આ ત્રણ બાબતો કંપનીએ સ્પષ્ટ રીતે ઉલ્લેખેલી હોય છે, સ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. ડિબેન્ચરના દસ્તાવેજનું સ્વરૂપ આપણે અહીંયા બાજુમાં જોઈ શકીએ છીએ. એક પ્રકારનો સર્ટિફિકેટ ટાઈપનો, એક પ્રકારનો પ્રમાણપત્ર સ્વરૂપનો દસ્તાવેજ છે કે જેની અંદર સૌથી પહેલા કંપનીની સામાન્ય મોહર આવશે, તારીખ અને એ પ્રમાણપત્રનો અનુક્રમ નંબર. ત્યાર પછી ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ એટલે કે ડિબેન્ચર ધારકનું નામ અને સરનામું, એને કયા પ્રકારના ડિબેન્ચર ખરીદ્યા છે એ ડિબેન્ચરનો અનુક્રમ નંબર, કુલ કેટલી રકમના ડિબેન્ચર ખરીદ્યા છે એ રકમ અંકમાં અને શબ્દોમાં, કેટલા વ્યાજના દરે કંપની એની પાસેથી નાણાં લીધા છે એ વ્યાજનો દર એટલે કે પર્સન્ટેજ, અને નાણાં પરત કરવાનો સમયગાળો એટલે કે નાણાં પરત કરવાની મુદત એમાં દર્શાવેલી હોય છે. અને અંત ભાગમાં જમણી બાજુ એ કંપનીના સેક્રેટરી અને ઓથોરાઇઝ સંચાલકો એટલે કે ડિરેક્ટરોના સહી સિક્કા કરેલા હોય છે. એટલા માટે ભારતીય કંપની ધારા 2013 મુજબ રજૂ થયેલા, ભારતીય કંપની ધારા 2013 મુજબ નોંધાયેલા ડિબેન્ચરના કોઈ પણ દસ્તાવેજમાં કંપની ત્રણ બાબતનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરે છે. પહેલી બાબત છે નિશ્ચિત રકમ અંકમાં અને શબ્દોમાં, બીજી બાબત છે કેટલા ટકા વ્યાજના દરે નાણાં લીધા છે કે વ્યાજનો દર, અને ત્રીજી બાબત છે નિયત મુદત પછી પરત કરવાની શરત સાથે ઉછીના જે નાણાં લીધા છે તે પરત કરવાનો કંપની સ્વીકાર કરે છે. એટલે કે આ વ્યાખ્યા એ બીજી વ્યાખ્યા એ ભારતીય કંપની ધારા 2013 મુજબની છે, ભારતના કાયદા મુજબની
વ્યાખ્યા છે ડિબેન્ચર એટલે શું અથવા તો ડિબેન્ચર કોને કહેવાય તો ભારતીય કંપની ધારા 2013 મુજબ અથવા તો ભારતના નવા કંપની ધારા મુજબ ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એવો દસ્તાવેજ છે કે જેમાં કંપની ત્રણ બાબતો, ફરીથી રિપીટ કરું, કઈ કઈ ત્રણ બાબતો? નંબર 1 નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજનો દર અને નિશ્ચિત મુદત પછી જે નાણાં પરત કરવાના છે એ મુદત, ત્રણ બાબતો સાથે કંપની લોકોને એવો સ્વીકાર કરે છે કે જે રકમ કંપનીએ ઉછીની લીધી છે તે પરત કરશે, એ પરત ચૂકવવાની બાહેધરી આપે છે, એ પરત ચૂકવવાની ખાતરી આપે છે, એવો દસ્તાવેજ એને કહેવાય છે ડિબેન્ચર. એટલે કે જે નાણાં કંપનીએ લોકો પાસેથી, જાહેર જનતા પાસેથી ઉછીના લીધા છે તે પરત કરવાનો કંપની સ્વીકાર કરે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈશું ડિબેન્ચર શબ્દનો ઉદ્ભવ. ડિબેન્ચર એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. ડિબેન્ચર શબ્દનો ઉદ્ભવ ક્યાંથી છે, ડિબેન્ચર શબ્દ બન્યો કઈ રીતે, અથવા તો ડિબેન્ચર શબ્દ કઈ રીતે અસ્તિત્વમાં આવેલો છે, તો ડિબેન્ચર શબ્દના ઉદ્ભવ વિશેનો ઇતિહાસ આપણે ભણવાનો છે. ડિબેન્ચર એ વિશ્વની વિવિધ ભાષાઓમાંથી, ડિબેન્ચર એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો શબ્દ છે DEBERE એટલે કે ડિબેર. એ ડિબેર ઉપરથી ડિબેન્ચર શબ્દ ઉદ્ભવ્યો છે, ડિબેર પરથી ડિબેન્ચર શબ્દ બન્યો છે. લેટિન ભાષામાં ડિબેરનો અર્થ દેવું થાય છે, જેથી એ ગુજરાતી ભાષામાં ડિબેન્ચર શબ્દનો અર્થ એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ અથવા તો કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. એટલે કે આપણો ડિબેન્ચર શબ્દ એ ભારતીય ભાષાનો નથી, મૂળ લેટિન ભાષામાંથી ઉદ્ભવેલો, લેટિન ભાષામાંથી સર્જાયેલો શબ્દ છે. લેટિન ભાષાના શબ્દ DEBERE એટલે કે ડિબેર પરથી એ ડિબેન્ચર બન્યું છે અને ડિબેરનો અર્થ થાય છે દેવું. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે ખાસ દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવે છે. આ આપણો 1 માર્કનો વિકલ્પ અથવા તો ટૂંકો પ્રશ્ન છે. ખાસ ઇક્વિટી શેર ધારકોની માફક ડિબેન્ચર ધારકો એ કંપનીના સાચા માલિકો નથી. જેમ ઇક્વિટી શેર ધારકોની બાબતમાં આપણે ભણી ગયા કે ઇક્વિટી શેર ધારકોને કંપનીનો માલિકી હક મળેલો છે. ઇક્વિટી શેર ખરીદનાર શેર ધારકો એ કંપનીના સાચા માલિકો ગણાય છે. ખરા અર્થમાં એટલે કે સાચા અર્થમાં જો કંપનીના માલિકો કહેવા હોય તો એ ઇક્વિટી શેર ધારકોને કહી શકાય. ઇક્વિટી શેર ધારકોને કંપનીના સંચાલનમાં સક્રિય ભાગ લેવાનો, કંપનીની સભાઓમાં મત આપવાનો અને કંપનીના બોનસ શેર, હકના શેર વગેરે મેળવવાનો વિશેષ અધિકાર પ્રાપ્ત થાય છે. ડિવિડન્ડ મેળવવાનો પણ વિશેષ અધિકાર એ ઇક્વિટી શેર ધારકોને પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંયા ડિબેન્ચર ધારકોની બાબતમાં એવું હોતું નથી. ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર છે, ભવિષ્યનો લેણદાર છે અને કંપની એની દેવાદાર ગણાય છે. એટલા માટે કે કંપનીએ નાણાં ઉછીના લીધેલા છે. ભવિષ્યમાં નિશ્ચિત મુદત પત્યા બાદ, નિશ્ચિત મુદત પૂરી થયા પછી નિશ્ચિત રકમના નક્કી કરેલા વ્યાજ સાથે કંપનીએ નાણાં પરત ચૂકવવાની છે. કંપની પોતાના દેવાનો સ્વીકાર કરે છે, એટલા માટે કંપની દેવાદાર ગણાય છે. અને ડિબેન્ચર ધારક એ માલિક નથી ગણાતો, પરંતુ કંપનીનો લેણદાર ગણાય છે, કારણ કે એને ભવિષ્યમાં કંપની પાસેથી એ નાણાં પરત મળવાના છે. કંપની પાસે એનું લેણું ઊભું થયું છે, એટલે એ ડિબેન્ચર ધારક કંપનીનો લેણદાર ગણાય છે અને કંપની એની દેવાદાર છે. એટલે ખાસ તફાવત અહીંયા એ નોંધવાનો રહે છે કે એ ઇક્વિટી શેર ધારકોની જેમ ઇક્વિટી શેર ધારક અને ડિબેન્ચર ધારકનો પ્રથમ તફાવત અહીંથી શરૂ થાય છે કે ઇક્વિટી શેર ધારક એ માલિક છે, જ્યારે ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર છે. એને શેર ધારક જેટલા હકો ડિબેન્ચર ધારકોને મળતા નથી. ડિબેન્ચર ધારકને કંપનીની કોઈ સભામાં ભાગ લેવાનો અધિકાર નથી, કંપનીની સભામાં મત આપવાનો અધિકાર નથી. ઇક્વિટી શેર ધારકોની માફક બોનસ શેર અને હકના શેર મેળવવાનો પણ અધિકાર નથી. અને ડિબેન્ચર ધારક માત્ર ને માત્ર પોતાના હિતોના રક્ષણ માટે પોતાના પ્રતિનિધિ તરીકે, પોતાના પ્રતિનિધિ સ્વરૂપે એ ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે છે. એમને માત્ર ટ્રસ્ટીઓની નિમણૂકનો અધિકાર છે. ટ્રસ્ટી એટલે કે પ્રતિનિધિ. બીજા ઇક્વિટી શેર ધારકો જેવા વિશેષ હકો એમને મળતા નથી, કારણ કે એ કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવે છે. ત્યારબાદ હવે મિત્રો આપણે સમજવાના છે ડિબેન્ચર ધારક, ડિબેન્ચરના પ્રકારો. ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈ અનુસાર રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખી રોકાણકારોના નાણાંની સલામતી જળવાય એ રીતે ભારતીય કંપની ધારા 2013 માં ડિબેન્ચરના મુખ્યત્વે નવા કંપની ધારામાં 4 પ્રકારો અને પેટા પ્રકારો દર્શાવ્યા છે. જેમાં પહેલો પ્રકાર છે ગીરો ડિબેન્ચર એટલે કે મોર્ગેજ ડિબેન્ચર, જેનું શોર્ટ ફોર્મ થાય છે MD.
એટલે એનું ફૂલ ફોર્મ છે મોર્ગેજ ડિબેન્ચર. મોર્ગેજ એટલે કે ગીરો, ગીરવે મૂકવું. મોર્ગેજ ડિબેન્ચર એ એવા પ્રકારના ડિબેન્ચર છે કે એ ડિબેન્ચર બહાર પાડતી વખતે એટલી ને એટલી કિંમતની કંપની તેની સામે પોતાની મિલકતો ગીરવે મૂકે છે અને એ મિલકતો ઉપર સ્થિર અને અસ્થિર બોજ ઉભો કરે છે. એટલે કે મોર્ગેજ ડિબેન્ચર ગીરો ડિબેન્ચરની વ્યાખ્યા અનુસાર ગીરો ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની સામે તેટલી જ રકમની કંપની પોતાની મિલકતો ગીરવે મૂકી અને એ મિલકતો ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે તેવા પ્રકારના ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. સ્થિર અને અસ્થિર બોજ બે પ્રકાર. જ્યારે કંપની પોતાની સમગ્ર મિલકતો ઉપર બોજ ઉભો કરે તો એ અસ્થિર બોજ કહેવાય છે અને કંપની પોતાની કોઈ એક મિલકત પર બોજ ઉભો કરે તો એને સ્થિર બોજ કહેવાય છે. દાખલા તરીકે કંપનીએ કુલ ટોટલ 10 કરોડ રૂપિયા ઉછીના મેળવવા માટે એ 10 કરોડ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો એ 10 કરોડ રૂપિયાની સામે કંપની તેની 5 કરોડની જમીન, 2 કરોડનું યંત્ર, 1 કરોડની મશીનરી એ રીતે અલગ અલગ મિલકતો ગીરવે મૂકી અને કુલ 10 કરોડની મિલકતો ગીરવે મૂકે અને આ રીતે અલગ અલગ મિલકતો ઉપર બોજ ઉભો થાય તો તેને અસ્થિર બોજ કહેવાય છે. જ્યારે સ્થિર બોજ કોને કહેવાય તો અલગ અલગ મિલકતોની બદલે કંપની તેની કોઈ એક જ મિલકત ઉપર સંપૂર્ણ બોજ ઉભો કરે. એક જ મિલકત ગીરવે મૂકે. દાખલા તરીકે 10 કરોડના ડિબેન્ચરની સામે કંપનીની 10 કરોડની જમીન ગીરવે રખાયેલ છે તો એ સ્થિર બોજ ગણાય છે. આ રીતે સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરી અને કંપની તેની સામે પોતાના તેટલી જ રકમના ડિબેન્ચર બહાર પાડે છે તો એવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર એટલે કે મોર્ગેજ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે, જેનું શોર્ટ ફોર્મ MD. ત્યાર પછી બીજો પ્રકાર છે ડિબેન્ચરોનો એ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. એ ત્રણ પ્રકારો વિશે આપણે ભવિષ્યના બીજા લેક્ચરમાં સમજીશું.